ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે બરડીપાડા ગામની અંદર આ નાનુભાઈ લાખાભાઈ કોકણી એક આપણા પ્રોગ્રેસિવ ખેડૂત છે। ઘણા વર્ષોથી ભીંડાની ખેતી કરે છે અને ખૂબ અનુભવી ખેડૂત છે। એમણે આપણે કેના સીડ્સ કંપનીની 3 વેરાયટી બનાવેલી છે। આજે કબડ્ડી અને 143 વેરાયટી બનાવેલી છે, પિકિંગ કરીને અહીંયા લાવેલા છે અને આવતીકાલે પુષ્પા ભીંડા એમણે 4 કિલો નાખેલા છે, એનો બી આપણે તમને આવતીકાલે વિડીયો બતાવીશું। અત્યારે 143 ભીંડાનો વિડીયો આપણે એમનો બનાવતા છે। ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ। 143 ભીંડા એમણે 1 કિલો નાખેલા છે, કબડ્ડી ભીંડા બી 1 કિલો નાખેલા છે। તો આપણે નાનુભાઈને પૂછીએ, નાનુભાઈ કેવું પરફોર્મન્સ છે 143 ભીંડાનું? તોડવામાં બી સારું છે અને ફૂટમાં બી સારું છે। બીજા ભીંડા કરતા વેરાયટીમાં અને જે એની જે ક્વોલિટી છે 1 નંબરની છે ક્વોલિટી। જ્યારે આપણે માર્કેટમાં જઈએ છીએ ત્યારે એનું ડિમાન્ડ છે, એમ એનો પહેલી પસંદગી થાય છે। એ જાણી જાય છે એ ભીંડાનું, જાણી જાય છે વેરાયટી જાણી જાય છે એ લોકો અને આપણને ભાવ આપે છે। ટૂંકમાં કેના સીડ્સની 3 વેરાયટીઓ વેપારીઓને બી ખબર છે, 143 કબડ્ડી અને પુષ્પા। અને કલર ક્વોલિટીમાં કેવું છે પરફોર્મન્સ? ક્વોલિટીમાં બી સારું છે અને ઉત્પાદનમાં જ સારું છે। સારું છે ને? અત્યારે આ તમારો કેટલામાં વારો છે આ ભીંડાનો? 7મો વારો છે। 7મો વારો છે। આ લગભગ કેટલો માલ નીકળેલો છે? 70 કિલો હશે, એટલે 3.5 કિલો મણ જેટલું આવે એવું છે। અને તમે આ 143 નું 1 કિલો બિયારણ નાખેલું છે, બરાબર? તો ખેડૂત મિત્રો ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ 143 ભીંડાનું। અને કબડ્ડી ભીંડા બી તમે બનાવેલા છે, આપણે બીજી વાર એમનો વિડીયો લઈશું। તો આ બરડીપાડા ગામની અંદર નાનુભાઈનો આપણે 143 ભીંડાનો રિવ્યૂ લીધો। આ જોઈ શકો છો, સિંગની ક્વોલિટી બતાવજો ભાઈ ઝૂમ કરીને। એક સરખો ભીંડો, 5 ધારી ભીંડો, ગ્રીન કલર, અને માર્કેટમાં જે 1 નંબરમાં વેચાય છે એ ટાઈપનો કડી ભીંડો આપણે કહી શકીએ। ડોલવણ માર્કેટની અંદર એ લોકો ભીંડાનું વેચાણ કરે છે। કેના સીડ્સ બરડીપાડા નાનુભાઈના અહીંયા આપણે 143 ભીંડાનું રિવ્યૂ લેવા માટે આવેલા હતા। ખૂબ ખૂબ આભાર નાનુભાઈ તમારો।